દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, પર્યુષણ પર્વનો ત્રીજો દિવસ. જેમ જેમ આપણે પર્યુષણ પર્વના સત્સંગને માણતા જઈએ છીએ એમ દાદા ભગવાનની આજ્ઞાઓની જાગૃતિ આપણને વધતી ચાલે છે. દેવોને આવાહન કરીએ આપણે. જેની રે સંતો કોટી જન્મોની પુણ્ય જાગે રે, તેની રે સંતો દાદાનું દર્શન થાય રે. ઘટમાયને ખટકારો ખટ ખટ વાગે રે. ગવડાવો તમે. આવશો અશોકભાઈ? ના, તમે ગવડાવજો. આખું ગયું? હા. ઓકે, હા. કરુણા સાગર જેના પર સહજ કૃપા વરસાવે રે, સામાયિક થી અક્રમ શુદ્ધાત્મા જગાવે રે. સ્વસંચાલિત ચેતક ચેત ચેત ચેતવે રે. સહજાનંદે ચેતે વ્યવસ્થિત સમજાય રે. લક્ષ્ય લખનું નિરંતર લક્ષ્ય મહી લહેરાવે રે. અંતકરણમાં ત્રણ ત્રણ ટકોરા ટક ટક થાય રે. કલ્પ વૃક્ષી અનંત શક્તિઓ ખીલી જાય રે. અકર્તા પદ કેવળથી દર્શન જ્ઞાન પાય રે. પૂર્વે ચિત્ર્યા કર્મો જ નિર્જર જર જર થાય રે. પૂર્વ ભવનો સત્સંગ હર્ષિત સંભળાય રે. આત્મ સિદ્ધિ મોક્ષુ રુધિએ ઘૂંટાય રે. રોકડનાથની કરુણા જ હરદમ ધક ધક સહાય રે. લેખ વિધિના છઠ્ઠી જે કર્મે લખી જાય રે. મેઘ વિધિની દાદાથી બદલી જણાય રે. સ્વયં શુદ્ધિ આંખોથી આંસુ ટપ ટપ જાય રે. જેની રે સંતો કોટી જન્મોની પુણ્ય જાગે રે. તેને રે સંતો દાદાનું દર્શન થાય રે.
ઘટમાયને ખટકારો ખટ ખટ વાગે નિજ ધારાના પાતાળી ઝરણા ઉડી જાય તે સિદ્ધિથી સ્વાધ્યાયી ફોરા ફોરી નાય જય સચ્ચિદાનંદ સંજ્ઞા આ પદ પદના પર્યાય રે સાલિયાણા પરસતે જેને ના પોસાય રે સ્વસતે તે સાહેબી સમૃદ્ધ સિદ્ધિ સહાય રે ઝંડા વિના મંદિર ધ્વજ પર ફેલાય રે મિથ્યા જગની મોલા તું સપના સમજાય રે તેને શાશ્વત લગ્નીમાં પ્રેમ અખંડ જણાય રે અનંત ગુણીના ગાણાઓ ગણ 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 થાય રે અક્રમ જ્ઞાને અતિત જીન્દ્રિય જીન સમજાય રે સૂક્ષ્માતીતે નિત્યથી જીતો જીન જખવાય રે ક્ષીણ મોહ જીનેશ્વર દાદાજી સ્વર ફલ પ્રકાશ કરે ઉત્કૃષ્ટ લગ્ને આ ભવથી મોક્ષ જણાય રે તેની વિધાસે પરભવનું ભક્તું ના બંધાય રે ચૌગત તેના દર્શન જંખે ક્ષણ ક્ષણ ગણ રે જેની રે સંતો કોટી જન્મોની પુણ્ય જાગે રે તેને રે સંતો દાદાનું દર્શન થાય રે ઘટમાયને ખટકારો ખટ ખટ વાગે રે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. અદ્ભુત કવિરાજના પદો બહુ સુંદર બહુ સુંદર અંદર આખું વ્યવસ્થિત ની સમજણથી સહજાનંદ સહેજે આનંદ વર્તે એવી દશા એ વ્યવસ્થિતની આજ્ઞાનું પરિણામ છે. દાદા ભગવાન કહેતા ને કે આ કાળમાં અમે લોકોને મોક્ષ આપીએ, આત્મા આપીએ તો કોઈ લેવા આવે નહીં ને કોઈ લે પણ નહીં. આ કાળમાં એટલા બધા ચિંતાવાળા લોક તે પહેલાં એના સંસાર વ્યવહારનું બરાબર થાય તો પછી એનું ધ્યાન આત્મજ્ઞાનમાં એની અંદર આગળ વધી શકે. આત્મજ્ઞાન એ તો બહુ સરળ છે, પણ આ સંસારની બધી ચિંતાઓ, ઉપાધિઓ, પોતાનું મન, પોતાનું ચિત્ત એમાંથી બહાર નીકળે ત્યારે આત્માનું ધ્યાન વર્તે નહીં. દાદા ભગવાન કહેતા કે અમારો તો મોક્ષ ક્યારનો થતો હતો, પણ અમારી સૌથી મોટી જે શોધ હતી કે આ જગત કેવી રીતે ચાલી રહ્યું છે અને
એ જેનાથી ચાલી રહ્યું છે એ મારે શોધવું છે. અને કેટલાય અવતારોની પોતાના અનુભવની મથામણથી આ વ્યવસ્થિત શક્તિની શોધ કરી છે. આપણને તો સહેજા સહેજ એ શબ્દ આપી દીધો, પણ ખરેખર એમની અનંત અવતારોની શોધ એ આ વ્યવસ્થિતની અંદર છે. ઘણીવાર કહેતા ને કે અમારો આ વ્યવસ્થિત નામનો શબ્દ શોધવામાં જ મારા 30 ભાવો ગયા છે, કે શબ્દ શોધવામાં. તો એ આજ્ઞાની જે શોધ છે એમની, એ કેટલી અદ્ભુત એની અંદર રહસ્ય સમાયું હશે. આ કાળના દરેક જીવોને જો શાંતિનો અનુભવ કરવો હોય તો એવું જ્ઞાન કે જે જ્ઞાન થકી એનો વ્યવહાર સંસાર બધો વિરામ પામે, એની નિશ્ચિંતતા ઉત્પન્ન થાય, તો જ એ આત્મજ્ઞાન બાજુ જઈ શકે. જેમ પોતાના ધંધાની ઉપાધિ હોય, છોકરાની ઉપાધિ હોય, છોકરીની ઉપાધિઓ હોય, અને એ ધર્મસ્થાનમાં જઈ અને પ્રવચન સાંભળતા હોય તો એનું ધ્યાન શેમાં વર્તે? તો કે પોતાની જીવનની જે ઉપાધિઓ છે એમનું ધ્યાન વર્તે. જ્યાં સુધી એના સંસાર વ્યવહારના પ્રશ્નોનું સમાધાન ના થાય ત્યાં સુધી ધર્મમાં કે આત્મજ્ઞાનમાં એનું ચિત્ત રહે નહીં. તો એના માટે દાદા ભગવાને આ બહુ જ અદ્ભુત જે આજ્ઞા છે, એમાં આ જગતનું જે સંચાલન કરતા વ્યવસ્થિત નામની શક્તિ, એના વિશેની આપણે ખૂબ સુંદર બધી પ્રશ્નોત્તરી સત્સંગની વાતો દાદા ભગવાનની આપતાવાણી 11માંથી, એમાં જે ઉત્તરાર્ધ છે એમાંથી આપણે વાંચી રહ્યા છે. આગળ આપણે વાંચતા જઈશું. આજે પણ વચ્ચે કોઈને પણ પ્રશ્ન હોય તો જરૂરથી પોતે પોતાનો હાથ ઊંચો કરશે તો જરૂર અનમ્યુટ કરી આપશે. આપતાવાણી 11 ઉત્તરાર્ધ, પેજ નંબર 180. આપણે દાદા ભગવાનને પ્રાર્થના કરીએ. હે દાદા ભગવાન, અમને આપ શ્રીની આપતવાણી જેમ છે તેમ સમજાય એવી પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. આગોતરા જામીન વ્યવસ્થિત થકી અને કોઈ ફેરો આગળથી વ્યવસ્થિત કહેવાનું ક્યારે બોલવું પડે? મોટા શેઠિયાઓ જમવા બેઠા હોય ને કાગળ આવે ઇન્કમ ટેક્સ વાળાનો, કહે તમારે ફરી ફેર આકારણી કરવાની છે અને તમારે 1.5 લાખ રૂપિયા દંડ ભરવાનો છે. તે વખતે એમણે જમવા બેઠા હોય ને કાગળ વાંચી વ્યવસ્થિત છે, લે ભાઈ મૂકી દે આને, એમ કરીને મૂકી દેવાનો. વ્યવસ્થિતમાં જે થશે એ ખરું, તે વખતે પેલું વ્યવસ્થિત વાપરવાનું.
નહીં તો પેલા મય રહેનારો છે ને તે બહાર નીકળી જાય, હાર્ટ ફેલ થઈ જાય, ઘર ખાલી કરી નાખે, તરત ઘર ખાલી ના કરી નાખે. એટલે તે વખતે આપણે આશ્વાસન લેવાનું કે વ્યવસ્થિત છે, નહીં તો અંદર મૂંઝવણ લાગે ને મેં જમવાય ના દે. બહુ સુંદર. જ્યારે કોઈક એવા સંજોગો આવે છે કે જેની અંદર આપણે વ્યવસ્થિત આગળથી બોલવાનું હોય, પોતે અંદર સમજવાનું છે, પોતાના મનની સામે કહેવાનું છે કે વ્યવસ્થિતમાં જે હશે એ થશે, તું ચિંતા કરીશ નહીં. કહીએ વ્યવસ્થિતની બહાર આ જગતના કોઈ વ્યક્તિ, કોઈ પણ જીવ કંઈ પણ જાતે કરી શકતો નથી. એવું વ્યવસ્થિત એમણે જોઈ, અનુભવીને પછી આપણને આપ્યું છે. એટલે ઘણી વખત આ વ્યવસ્થિતનો અગાઉથી જે ઉપયોગ કરવાનો છે એ એમણે બતાવ્યું. ઘણીવાર કોઈ ભવિષ્યની ચિંતાઓ, ભવિષ્યમાં આમ થઈ જશે, ફલાણું થઈ જશે, એવી મનની અંદર એક ચિંતાઓ ઊભી થાય. ત્યાં આગળ આ વ્યવસ્થિતના જે આજ્ઞા ધર્મ છે એને અગાઉથી વાપરવાનું અને કહેવાનું કે ભાઈ તું અત્યારે જે કામ કરતો હોય, જમતો હોય, ઊંઘી ગયો હોય તો ઊંઘી જા શાંતિથી. વ્યવસ્થિતની બહાર કશું થવાનું નથી. એટલે નિરાતે જમ તારી મેળે, કશું થવાનું નથી. વ્યવસ્થિતના તાબામાં છે. એ સાહેબને સંડાસ જવાની શક્તિ નથી, માટે મોડે કહીશ નહીં, નહીં તો મું ફેરવશે ચાવી. મોડે જો ચડ્યો આવડો તો ખેદાન મેદાન કરી નાખે. પછી એનું પોતાનું જે થવાનું હોય તે થાય. અહંકાર ખર્ચીને ઉપાધિ કરાવી નાખશે. અહંકાર જીવતો છે ને, તે અહંકારી માણસ ઊંધું કર્યા વગર રહે નહીં. એટલે સાહેબને કહીએ, આપ તો સાહેબ બહુ મોટા માણસ, બધું જ ધારો એ કરી શકો એમ છો. એમ કરી કરીને જેટલું રાગે પડ્યું એટલું પડ્યું, અને ના પડ્યું એટલે આપણે જાણીએ કે આ બધું વ્યવસ્થિત આપણું જ છે ને. એમનું શું છે વિચારાનું? ત્યારે શું થાય? તે ઇનામ લેવાના ગમે અને આ દંડ ન ગમે. બેઉમાં સરખું લેવલ ના હોવું જોઈએ. સાથી દંડ ગમતો નહીં હોય. અહંકાર છે ને, મનુષ્યનો અહંકાર શું ના કરે? આખું અમદાવાદ સળગાવે. છતું કરવું અઘરું છે અને ઊંધું કરવું એમાં કેટલી વાર. ઉપર જઈને પેટ્રોલ ફેંક્યું બધું આમ ઝટપટ. 10-20 પેટ્રોલ પંપવાળા આવ્યા નહીં અને પછી નાખે દેવતા તો આખું શહેર ભડકે બળે. ઊંધું કરવું હોય તો સી વાર લાગે. અને વ્યવસ્થિતનો અર્થ એવો પણ નહીં કે ત્યાં જઈ સાહેબની જોડે વિનંતી કરવી, લાચારી કરવી, બીજું કરવું, ત્રીજું કરવું. નહીં તો ત્યાં ઉદ્ધત થઈએ તોય શું થાય?
આપણે ત્યાં જઈને કહીએ કે સાહેબ વ્યવસ્થિતની બહાર તમે શું કરવાના હતા, તે ઘડીએ એનો અહંકાર ઉછળે ને તો વ્યવસ્થિતને અવ્યવસ્થિત કરી નાખે. મારું જે થવાનું હોય તે થાય એવી જવાબદારી લઈ લે. ઉછળે કે ના ઉછળે એવું નહીં કરવું જોઈએ. બહુ સુંદર અહીંયા વાત દાદા ભગવાનના વ્યવસ્થિતને કેવી રીતે વાપરવું, તો કે સામે કોઈ મોટી પોસ્ટવાળા માણસ હોય, કોઈ એવી જગ્યા ઉપર આપણે ગયા છે અને એ સાહેબ જોડે આપણે કામ લેવાનું છે અને એ આપણને કંઈક બોલે, કંઈક માંગે, કંઈક કહે અને ત્યાં આપણે એમના અહંકારની સામે આપણે પણ બોલીએ કે વ્યવસ્થિતની બહાર તમે શું કરવાના છો એમ, તે પછી આપણું વ્યવસ્થિત હોય ને એને અવ્યવસ્થિત કરી નાખે. કહેવાય છે ને કે આપણી વાણીના જે શબ્દો છે એ શબ્દો બંદૂકની ગોળી કરતાં પણ વધારે અસર કરતા હોય છે. અને એમાંય જે જગ્યાએ વ્યવહારમાં કોઈ હોદ્દાવાળા વ્યક્તિઓ છે જેમનો અહંકાર એક અલગ પ્રકારનો છે, ત્યાં આગળ આપણે આ વ્યવસ્થિત છે, શું કરવાના છો એવું બેફામ વાક્ય બોલાય નહીં. વ્યવહારની અંદર તો સાહેબને વિનંતી કરવાની, લાચારી નહીં કરવાની, પણ વિનંતી કરવાની અને એના અહંકારને પોષી અને આપણે આ કામની અંદરથી નિકાલ કરીને બહાર નીકળવું. બહુ જે જગ્યાએ પોતાના મનની અંદર બોલવાનું, કોઈ જગ્યાએ પોતે બહાર બોલવાનું અને કોઈ જગ્યાએ બિલકુલ મૌન રહેવાનું, એ આ વ્યવસ્થિતના જે પ્રયોગ છે એ એમને જુદા જુદા દાખલાઓ આપી અને આપણને બહુ જ સુંદર સમજાવે છે. આગળ વાંચીએ આપણે. એટલે અહીં આગળ વ્યવસ્થિત પહેલેથી બોલવાની છૂટ છે. ઇન્કમ ટેક્સનો કાગળ આપણે વાંચતાની સાથે વ્યવસ્થિત છે કહીને બાજુએ મૂકી દેવું. જટ ને સૂઈ જવાનું નિરાતે. વ્યવસ્થિતમાં હશે તો થશે. આ તમારું વ્યવસ્થિત હશે તો પેલા સાહેબથી લખાય, નહીં તો લખાય જ નહીં. હવે આ કાગળિયું લખ્યું પણ તે સાચું પડે કે નાય પડે એનું કશું ઠેકાણું નહીં. એ સાચું પડવાના માટે કંઈ લખાયું નથી. તને સમજ પડી ને? બહુ સરસ. આપણા નામનું કોઈ કંઈક બોલે છે, કોઈક ઇન્કમટેક્સનો કાગળ આવ્યો, કોઈ પણ વ્યક્તિની કમ્પ્લેન આવી, આપણું નામ કેમ બોલ્યા? તો કે વ્યવસ્થિતની અંદર આપણું નામ લખવાનું હતું એને, એટલે એણે લખીને મોકલ્યું છે, એમનેમ નથી કહ્યું. હવે લખ્યા પછી તમે આ ગુનો કર્યો, તમે આ કર્યું છે, હવે સાચું પડે ખરું? ના પણ પડે. એની અંદર આપણે બિલકુલ ગભરાવાની જરૂર નહીં. આ વ્યવસ્થિતના જ્ઞાનથી આપણે બિલકુલ નિર્ભય દશામાં રહી શકીએ.
જ્ઞાન પ્રાપ્ત થયું એટલે શું? તો કે આજ્ઞા ધર્મ પ્રાપ્ત થયો. અને એ આજ્ઞા ધર્મની જાગૃતિ એ જ આપણને આ જ્ઞાનનો અનુભવ કરાવે છે. જ્ઞાન લીધું એટલે નિર્ભયતા આવે એવું નહીં. આ વ્યવસ્થિત જેટલું સમજતા જઈએ એમ આપણે નિર્ભયતાના અનુભવમાં આવી શકીએ. આ બહુ સુંદર વાતો દાદા ભગવાને જે દાખલા સહિત સમજાવે છે એ ધીમે ધીમે આપણી સમજમાં ફિટ થાય અને એ જ રીતે આપણે આ વ્યવસ્થિતની આજ્ઞાનો ઉપયોગ કરતા જઈએ એમ એ અનુભવ પણ થતો જશે. પ્રશ્ન કરતા અત્યારે પ્રશ્ન સોલ્વ કરવાનો નથી દાદાશ્રી. હા, અને તેમાં કોઈના તાબાની વસ્તુ નથી. આ પ્રશ્ન કરતા એ કાગળ આવ્યો ને વાંચ્યો પછી જ વ્યવસ્થિત છે એમ કહેવાનું આવ્યું ને દાદાશ્રી. પણ વ્યવસ્થિત આપણે કહ્યું શા માટે? કે આપણને વગર કામનો ભય ના લાગે. આ કંઈ સાહેબના તાબામાં ઓછું છે આ બધી દુનિયા? 1.5 લાખનો દંડ લખનારો સાહેબ શેના અધીન છે? કર્માધીન છે. આપણા કર્મના આધીન એ ફર્યા કરશે અને આપણે કર્માધીન છીએ. તેમાં જમતી ઘડીએ ખાવાનું ના ભાવે એવું ના કરીશ. જ્યારે આપણને જ્ઞાનની આ સમજ મળી નહોતી તો સામાન્યપણે દરેક વ્યક્તિને શું થાય તો કે આવો ઇન્કમટેક્સનો કાગળ આવે, કોઈક એવું કામ આવે. ઘણાને તો ઓફિસમાંથી સાહેબનું કંઈક કાગળ આવ્યું ને તે ખાલી સાહેબનું કાગળ છે એવું લેબલ જોઈને જ ચિંતા થવા માંડે. તો જમતા એ પહેલું કાગળ ખોલીને વાંચવા માંડે કે શું હશે. ઘરના કહે ખરા કે જમી લો ને પછી વાંચો, પણ તોય એની પેલું જે ભય છે અંદર એ એને કરાવે કે હવે આ કાગળ વાંચી લેવા દો પહેલાં એમ. અને જેવો એ કાગળ વાંચી લે પછી એની અંદર કાગળમાં જો એવું હોય કે તમે આજે તમારી રજા મંજૂર કરવામાં આવી છે તો પાછો ખુશ થઈ જાય અને પછી મૂકી દે. અને જો સાહેબ બે ભૂલ બતાવી હોય ને હાજર થઈ જાઓ અત્યારે જ તો જમતી વખતે જ એને મય અકળામણ શરૂ થાય કે આ મારી પાછળ જ પડ્યા સાહેબ. એટલે ત્યાં આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ આજ્ઞા ધર્મની સમજ અંદર ફિટ થાય તો જ પેલું આપણે સરસ શાંતિથી જમી શકીએ, નિર્ભયતામાં આવીએ. જ્યાં સુધી આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજ બરાબર પાકી ના થાય ત્યાં સુધી પેલો આ નિર્ભયતાનો અનુભવ, સહજતાનો અનુભવ, આનંદનો અનુભવ એ થાય નહીં. બહુ જ સમજવા જેવું છે એમને. વ્યવસ્થિત શક્તિ એટલે શું? તો કે આપણો સાહેબ છે, નોકર છે, ડ્રાઈવર છે, જે કોઈ પણ છે, ઘરના વ્યક્તિઓ, બહારના વ્યક્તિઓ, બધા જ સંજોગો બધા કોના અધીન છે? તો કે દરેક જીવ માત્ર પોતાના કર્મના આધીન છે. પોતપોતાના કર્મના આધીન એ આખા સંજોગો ભેગા થાય છે અને એને એનું ફળ મળે છે. જેમ જેમ સાયન્ટિફિક રીતે
આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજાતું જશે તો એટલી બધી સહજતાનો અનુભવ, આનંદનો અનુભવ થયા કરશે. પ્રશ્ન કરતા એટલે આપણી શાંતિ જળવાય એટલી. દાદાશ્રી હા, વ્યવસ્થિત કહો એટલે શાંતિ જળવાઈ રહેશે. એવા કેટલાક કેસોમાં અગાઉથી બોલી ઉઠવું, જ્યાં આગળ આમ પેલો ખોટો ભય લાગતો હોય ને, ખોટું ઉપાધિ લાગતી હોય તો વ્યવસ્થિત કહી દેવું. અગર તો બીજી અમુક બાબતમાં આગળથી બોલાય કે એકદમ કોક કહેશે કે તમારે ભોગવવું પડશે, એની રેખા સારી નથી અને મરી જશે, એટલે આપણે એ વાક્યને તોડવા માટે કહેવાનું મનમાં કે વ્યવસ્થિત છે, બરોબર છે. નથી ઘણીવાર આપણે કોઈ જગ્યાએ જતા હોય ને કોક કહે કે ભાઈ અત્યારે તમે જાઓ, તમારો ગ્રહોનો બહુ યોગ બરાબર નથી. કેટલાક લોકો તો દરેક કાર્ય કરતી વખતે પોતાનું જ્યોતિષ ગ્રહોનું જો કરે. જન્મ થયો ત્યારે તે એણે કોઈ ગ્રહ જોયો નહીં. આખી જિંદગી ગ્રહો જોઈ, મુહૂર્તો જોઈને જીવે અને પાછો મરે ત્યારે કોઈ મુહૂર્ત નહીં. પણ જ્યાં સુધી જીવે ત્યાં સુધી પેલી જ્યોતિષની, ગ્રહોની મુહૂર્ત બધા જો કર્યા કરે. તે ઘણીવાર આપણને મુહૂર્ત જોતા કોક કે હમણાં તમારો યોગ બરાબર ચાલતો નથી, એટલે બહુ વાહનનો અકસ્માત નડે એવા યોગ છે તમારા. તે પેલાને રોજ જે પોતાની જોબ માટે વાહનમાં બેસીને જવાનું હોય તો હવે જતી વખતે શું જ્ઞાન યાદ આવે નહીં? તો કે પેલું આ જાણ્યું ને નહીં કે મારા ગ્રહો હમણાં બરાબર નથી, આ ઘાત છે હમણાં તમારી. તે અંદર મન બૂમાબૂમ કર્યા કરે. ત્યારે દાદા ભગવાન કહે છે કે આ મનની અંદર કહેવાનું કે આ વ્યવસ્થિતની અંદર હશે થવાનું છે. કહીએ આવા ભય સાથે જિંદગી જીવવી એના કરતાં વ્યવસ્થિતની આજ્ઞા જો અંદર સમજાય તો પોતે નિર્ભય અને એકદમ શાંતિથી પોતે જઈ શકે. સૌથી મોટું મરણ જ, દુઃખ જ એને કહેવાય કે જેમાં આપણે ભયની અંદર હોઈએ છીએ. પણ એવી નહીં સમજવાથી એ શરીરના ભયને ભય ગણે છે. જેમ જેમ આ વ્યવસ્થિત ક્યાં, કઈ જગ્યાએ, કેવા સમયે અને આપણી અંદર ક્યાં બોલવું, એની સરસ આ સમજ અહીંયા મૂકે છે. ઘણીવાર નથી કે તમે તો કંઈ લગ્નના યોગ લાગતા નથી તમારા, તો તે પેલો આખો દિવસ ચિંતા કર્યા કરે. રેખા જોઈને એણે તો કહ્યું એટલે પેલો ચિંતા કર્યા જ કરે. હવે વ્યવસ્થિતનું જ્ઞાન જો મળે તો એને શાંતિ વર્તે. એ આપણા રેખા જોનારા પણ એ વ્યવસ્થિતના અધીન બોલી રહ્યો છે, એના હાથમાં નથી. કેટલાય લોકોએ બધા જાતના જોશ જોયા હોય, મુહૂર્તો જોયા હોય, જ્યોતિષીઓ જોયા હોય, બધું ભાખ્યું હોય તોય બદલાઈ જાય છે. અને એના માટે ઇતિહાસોમાં તો જીવતું જાગતું ઉદાહરણ છે. આટલા મોટા રામચંદ્ર ભગવાન અને એ સમયના મહાન મહર્ષિ ઋષિમુનિઓ
જેમણે રામચંદ્ર ભગવાનના જોશ જોયા એ પણ એ સમયમાં ખોટા પડે છે. તો કે એમનું જે વ્યવસ્થિત છે એને કોઈ બદલી શકતું નથી. આ બહુ જ સમજવા જેવું છે. જાત જાતના બધા મનની અંદર જે ભય બેસી ગયા છે એ ભય બધા નીકળી જાય. કોઈ શાસ્ત્રોએ કોઈએ આ શબ્દ જ નથી આપ્યો. આ વર્ડથી તો લોકોનો ભય જતો રહ્યો. આગળ ચેપ્ટર છે આપણું, આમ ન વપરાય સોનાની કટાર. એક બાજુ વ્યવસ્થિત કહ્યું, ત્યાં આગળ બાંધગણ જ ક્યાં રહી? પણ વ્યવસ્થિત જ છે જગત એવું બોલવાની જરૂર જ નહીં. એવું બોલે ત્યાં વ્યવસ્થિતનો દુરુપયોગ થાય. હંમેશા દરેક વસ્તુના બે ઉપયોગ હોય. સોનાની કટાર આમ એના કામમાં આવે અને મય પેટમાં મારે તો માણસ મરી જાય. તેથી તેનો દુરુપયોગ ના થવો જોઈએ. એવું વ્યવસ્થિતનોય દુરુપયોગ ના થવો જોઈએ. કંઈ પણ થઈ ગયું, અગર તો કંઈ ભડક લાગે એવું હોય ત્યારે જ પહેલેથી કહી દેવું કે વ્યવસ્થિત છે. કાગળ આવ્યો કોઈકનો કે અમે તમને તમારા ઘર બધું બાળી મૂકીશું, તો આપણે વ્યવસ્થિત કહી ને કાગળ ઊંચો મૂકીને જમવા બેસવું નિરાતે. અગર તો એવો કોઈ ભડકાવે, બીજા ભડકાવે કે તમને આમ કરી નાખીશું ને તેમ કરી નાખીશું, તો આપણે વ્યવસ્થિત એમ કહીને મૂકી દેવાનું. કારણ કે આ તો કોઈ એવી સ્વતંત્ર શક્તિવાળો જન્મ્યો જ નથી ને આ દુનિયામાં. વ્યવસ્થિતમાં હશે તો જ થશે. એટલે કશું બને એવું નથી કોઈથી. માટે આવતી પીડાને તો વ્યવસ્થિત કહીને બાજુએ મૂકી દેવી. અહીં બહુ ઘણીવાર નથી, આ હમણાં જ આપણે જોઈએ ને કે આ કોવિડનો જે ટાઈમ ગયો, કેટલાય બધા લોકો દિવસોના દિવસો ભયથી જીવતા હતા. શું થશે શું થશે? અને એમાંય કોઈ ઘરના વ્યક્તિની અંદર જો કોવિડ પોઝિટિવ થયો તો તે ચિંતામાં પડી જાય કે શું થશે આનું. જેને કોવિડ થયો છે એ તો ભયમાં છે, જોડે જોડે રહેનારે બધા ભયમાં છે. કેટલાકને તો આજુબાજુ નજીકમાં કોઈ થયો હોય ને તો એ આખો દિવસ એની ન્યૂઝ ચેનલ આની જ ચાલતી હોય, અમારી બાજુ કોવિડ આવી ગયો છે. તે જમતો હોય, ઊંઘતો હોય, બધામાં એને કોવિડ એની જોડે જ ફરતો હોય. એનું કારણ શું? કે નિરંતર આ કાળમાં સેજ કંઈક સાંભળ્યું અને એ સાંભળતા એનો જે વિકલ્પ અંદર બેઠો એટલે ભય 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 ભય. બધી જગ્યામાં દાદા ભગવાન કહેતા કે આ કાળમાં લોકો કેવા છે? ભડકેલા. સેજ ધમાકો થાય ને તો આખી રાત ઊંઘે નહીં. ભડકેલા લોકો. તે આ કાળમાં એને નિર્ભયતા ક્યાંથી રહે? એટલે દાદા ભગવાને કહ્યું કે અમે આ વ્યવસ્થિતનું જે જ્ઞાન લઈને આવ્યા છે
એ તીર્થંકરોએ પણ જે જ્ઞાન અહીંયા નહોતું આપ્યું એ જ્ઞાન અમે આ જગતમાં આ કાળમાં ખુલ્લું કર્યું છે. અમે તીર્થંકરો જ્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જ આ વ્યવસ્થિતને જાણી શકતા હતા, પણ એ કહેવા રહ્યા નહીં. જ્યારે દાદા ભગવાને આ કાળમાં સૌથી અદ્ભુતમાં અદ્ભુત જે જ્ઞાન છે, એમની શોધ છે, એ આ વ્યવસ્થિત શક્તિની શોધ છે. વ્યવસ્થિત શક્તિથી શું ચાલે છે, કેવી રીતે ચાલે, કેવી રીતે આપણને આ સંજોગો બધા ભેગા થાય, બધું જ આખું આ વ્યવસ્થિત શક્તિની અંદર અદ્ભુત એમની સમજ અંદર સમાયેલી છે. એમનેમ આપણે બોલીએ કે વ્યવસ્થિત શક્તિ વગર આ જગતમાં કશું થવાનું નથી, એ તો અહંકારમાં ગયું. પછી એ ક્યારે બોલવાનું? તો કે આપણને કોઈ પીડા થતી હોય, કોઈના તરફથી એવો ભય ઉત્પન્ન થયો હોય, કોઈ એવા સંજોગો ઊભા થયા હોય, ત્યારે આ વ્યવસ્થિતની અંદર ગોઠવવાનું. સહેજ ખાંસી ઉધરસ થાય ને તો પેલા એમ થાય કે મને થઈ ગયો લાગે, મને થઈ ગયો, તો ઊંઘી ના આવે ને. જો આ વ્યવસ્થિત કરતા છે, વ્યવસ્થિતની બહાર કંઈક બનતું જ નથી, એ જો સમજ પડી ગઈ અંદર, તો નિર્ભયતા ઉત્પન્ન થશે. અને આ નિર્ભયતાનો ગુણ એ ખરેખર ઘણા બધા રોગોને પણ મટાડી દે છે. પણ આપણને નહીં ખબર હોવાથી આપણે નિરંતર ભયમાં શું થશે, મારું શું થશે, હવે શું થશે, છોકરાનું શું થશે, ફલાણું શું થશે, ધંધાનું શું થશે, બસ આખો દાડો શું થશે કર્યા કરે. અને રોજ જુએ કે કશું થતું નથી. આમાંનું લાખ વિચારો આવે છે, લાખ વિચારોમાંથી 5 વિચારો પણ એ વાસ્તવમાં કંઈ બનતું નથી, તોય રોજ પેલા ભયની ભડકાટમાં જીવ્યા કરે છે. આ કાળની અંદર દાદા ભગવાને જે વ્યવસ્થિતનું જ્ઞાન ખુલ્લું કર્યું છે, એ સમજમાં જેમ જેમ ફિટ થતું જશે, એમ આપણે પણ નિર્ભયતાનો અનુભવ કરી શકીશું. બહુ સુંદર વાતો છે. કોઈને વચ્ચે પ્રશ્ન હોય તો પણ જરૂરથી પૂછી શકો. કોઈનો પ્રશ્ન હોય તો જરૂરથી પૂછજો. હા, બોલો. અશોકભાઈ, આ પદમાં વાક્ય હતું કે મેઘ વિધિની એ સમજવું છે. અશોકભાઈ દાદાથી જણાવે રે. હા, કવિરાજે બહુ સુંદર આ વાત અંદર લખી છે. લેખ વિધિના છઠ્ઠી જે કર્મે લખી જાય રે. નથી આપણે વિધિના લેખ લખાય છે કે છે 6 દિવસનો થાય બાળક એટલે એની છઠ્ઠી બનાવે કે વિધાતા આના લેખ લખવા આજે આવશે અને લેખ લખી જશે. તો કવિરાજે એની બહુ અદ્ભુત દાદા ભગવાનની જે ઐશ્વર્ય છે એનું વર્ણન અહીંયા મૂક્યું કે ગમે તેવા લેખ લખેલા હોય
છતાં પણ એ લેખને દાદા ભગવાનની વિધિ, દાદા ભગવાનની મેખ એ બદલી નાખે છે. એમને અનુભવ થાય છે આવો કે પોતાના જીવનમાં જે લેખ હોય કે તારું તો ભાઈ આના સિવાય કશું બનવાનું જ નથી, અમે ગેરંટી આપીએ છીએ એમ, તો એવા લેખને પણ દાદા ભગવાનની વિધિથી બદલી જાય એ અનુભવ થાય છે એમને. આપણે પણ ઘણીવાર નથી હોતું કે આ તો આવા સંજોગોની અંદર આપણે કેમનું આ બધું થશે, આપણા કર્મની અંદર આ બદલાશે નહીં, પણ છતાંય દાદા ભગવાનના નામનું એટલું બધું ઐશ્વર્ય છે. એમની કીર્તન ભક્તિ, એનું નામ પ્રાર્થના બોલવાથી આપણા કર્મની અંદર લખેલું હોય એ પણ બદલાઈ જાય. એટલી બધી શક્તિઓ એ આ દાદા ભગવાન શબ્દની અંદર રહેલી છે. એટલે ત્યારે કવિરાજને થાય છે કે ઓહો, આ કેવું કહેવાય કે દાદા ભગવાન ના નામની અંદર, એમની વિધિની અંદર ગમે તેવા કર્મો હોય, વિધાતાએ લખેલા હોય, તે પણ અમે બદલેલા જોયા. એમ એ વાત અહીંયા કવિરાજ લખે છે. આ સમજાયું ને? આપણને પણ ઘણીવાર આવા ઘણા અનુભવો જીવનમાં થતા જ હોય છે. આ સમજાયું ને? બહુ આ કહેવાય ને કે જ્ઞાની નું યશનામ કર્મ એ એટલું બધું ઐશ્વર્યવાળું હોય છે. જેમણે જોયા છે, નથી જોયા, મળ્યા છે, નથી મળ્યા, એમને પણ પોતાના ભાવથી દાદા ભગવાનનું નામ બોલે અને એના કર્મ બદલાઈ જાય. એને મેખ મારેલો હોય એ બદલાઈ જાય બધો. આ બહુ એની અંદર હૃદયપૂર્વક આ થવું જોઈએ, પ્રાર્થના થવી જોઈએ, આપોઆપ બધું બદલાઈ જાય. સમજાય ને? એ કવિરાજે અહીંયા વ્યક્ત કર્યું છે. ઘણા બધા મહાત્માઓનો અનુભવ પણ હોય છે આમાં તો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોક કાકા, આજે સવારે છે ને મમ્મી સાથે વાત કરતી હતી ને, તો આમ આપણી સાથે ખબર કોઈ વાર કોઈની સાથે બોલવાનું બંધ થઈ જાય. આમ આપણે આપણાથી એને આમ કોઈ વસ્તુનું માન ના અપાયું હોય ને એને એ જોઈતું હોય, આપણને તો એવું ખબર બી ના હોય કે એને આની અસર થઈ ગઈ છે. પછી આપણે એને પૂછીએ તો એ કહે કે આવું થયું, એના લીધે આવું થયું. તો મેં મમ્મીની સાથે આજે વાત કરતી હતી ને, મમ્મીને મેં કીધું કે આટલી નાની વાતમાં બોલવાનું બંધ કરી દે, પછી આપણે શું કરવાનું? તો મમ્મી કહે કે આપણે એવું સમજવાનું કે આ માની છે, એને માન આપવાથી એ ખુશ રહેતા હોય ને બોલતા રહેતા હોય તો માન આપવાનું, પણ અંદરથી એવું જાણી લેવાનું કે આ વ્યક્તિ માની છે. એવું આપણે યાદ રાખવાનું એવું નહીં, પણ જાણવાનું કે એ વ્યક્તિ માની છે. તો મને એવું થાય શું કાકા કે આપણે એને માન આપીએ એટલે એનો તો અહંકાર વધે જ, ખાલી એને આપણે ખાલી વધારી આપવાનું, એવું કરવાનું. શું કાકા, એ શું કરવાનું? એનાથી આપણો ઓછો થાય એવું હોય ના? એટલે આપણે એની જોડે કોઈ વ્યવહારમાં આવ્યા હોઈએ, આપણે એની જોડે કોઈ કામ છે, એની જોડે વ્યવહાર કરવાનો છે, તો આપણે શું કરવાનું? તો કે આપણે એનો અહમ દુભાય નહીં એવું કરવાનું. અહમ એ દરેકનું જીવન હોય છે. નાનો બાળક હોય ને એનો અહમ હોય, મોટા પુરુષ હોય એનો અહમ હોય, કોઈ ઓફિસનો સાહેબ હોય તો એનો અહમ હોય, પટાવાળાનો પણ અહમ હોય, કામ કરનાર આવતા હોય ને એનો અહમ હોય. બરાબર. તો દરેકનો
અહમને બિલકુલ છંછેડ્યા વગર એને પોષીને એને દુભાય નહીં એવી રીતે આપણે એનો નિકાલ કરવાનો છે. એની જોડે વેર બંધાય નહીં માટે આપણો હેતુ એને અહંકારને વધારવા માટેનો નથી. આપણી જોડે વેર ના બાંધે એ હેતુએ કરીને એની જોડે ક્લેશ ના થાય, કકળાટ ના થાય, દુઃખ ના પહોંચે એ સમજ સાથે આપણે સંભાવે નિકાલમાં આવીએ છીએ. અને એનાથી એનો અહમ પોસાય. એ પોતે અહમવાળો છે એવું નથી, એ પોતે પણ શુદ્ધાત્મા જ છે. પણ જ્યાં સુધી એને પોતાના સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી એનું જીવન એ અહમ ઉપર જ રહેલું હોય. એટલે ક્યારેય આપણે જો વેરથી છૂટવું હોય, કર્મના હિસાબોમાંથી છૂટવું હોય, તેનો રસ્તો આ એક જ છે. એ અહમ ભાવ નહીં એને. એકવાર આપણે ક્લેરિફિકેશન કરી દઈએ વસ્તુનું કે અમે તો આવું વિચારીને આવું કર્યું હતું, એ લોકો કે અમને આવું લાગ્યું હતું, આપણે કહીએ કે અમારો તો ઇન્ટેન્સ એવો નહોતો, છતાં બી એ લોકો પછી ઇન્વેસ્ટ પકડી રાખે તો પાછું ક્લેરિફિકેશન કર્યા જ કરવાનું. ના આપણે કરી દીધું એકવાર કે ભાઈ મને આવી કોઈ સમજણ આવી નહીં અથવા મને આવું લાગ્યું નહીં એટલે મારાથી આ બન્યું નથી કહીએ, અને તમને ખોટું લાગ્યું હોય, તમને દુઃખ થયું હોય તો હું સોરી, માફી માગું છું એમ આપણે એકવાર કહી દીધું એમને એટલે એ વ્યવહાર પૂરો થઈ ગયો. અને છતાં પણ એની અંદર રહ્યા કરે તો આપણે પ્રતિક્રમણ કર્યા કરવાનું પછી અંદર. આમાં કેવું છે કે એનો જેવો અહંકાર કોકને સહેજ ચીરો મૂકે ને તોય બૂમા બૂમ કરે, ઉછળે. જુદો જુદો અહંકાર છે. પેલા મોટો ચીરો મૂક્યો તોય બહુ કૂદે નહીં, કોકને સહેજ ચપ્પુ કાઢે ત્યારથી જ કૂદવા માંડે. એટલે બધા જુદા જુદા અહમવાળા હોય. આપણે ધીમે રહીને કામ લેવાનું. આપણે હવે આ જગતથી છૂટવું છે. બીજાનો અહંકારને પોષવાથી, અહંકાર ના દુભાય એની જાગૃતિથી, એની જોડેનો વેરથી છૂટવું છે. આપણે અંદર અહમ રાખીએ કે તું પૈસા લીધા વગર થોડો કામ કરે છે, તું અમારા નોકર છું, અમે પૈસા આપીએ તારે તારું કામ ચાલે છે, તે પેલો ઉછળે. પછી આપણે જેવું ચપ્પુ વાપર્યું કે પેલો ઉપડે, પછી ઊંચો થાય તો આપણી કામનું ફાઇલ હોય ને કાગળ નીચે મૂકી દે. પછી હજુ કશું થયું નથી, આવજો પછી કહેશે. હા હું ના જીવે. પછી દરેક બાળક પણ એના દરેક વ્યવહારની અંદર એનો જે અહમ છે એનાથી જીવતો હોય. બધા લોકો, દુનિયાના દરેક વ્યક્તિઓ અહમના આધારે જીવે. નથી ઘણાને તમે બહુ અહમ એનો સાચવો ને તો તમારે 10 કામ કરી આપે. લાવ હું તમારું ઉચકી લઉં, લાવ તમારું ફલાણું કરી દઉં. અને તમે બોલો કે તને આટલું આવડતું નથી, લો તાર કરો તમે. જેવો અહમ દુભાયો એટલે તરત આપણી જોડે મતભેદ શરૂ થઈ જાય, ક્લેશ શરૂ થઈ જાય, વેર બાંધતો શરૂ થઈ જાય. નથી દરેકનો અહમ એનું વ્યક્તિત્વ છે. એમાં આપણે પણ આપણો જે અહંકાર છે ને એ વ્યક્તિત્વ છે અંદર આપણું, અને એના આધારે જ બધું ચાલી રહ્યું હોય છે. એટલે આપણે તો એક વખત આપણે નહોતી જાગૃતિ, ના ખબર પડી એટલે આપણે કહી દેવાનું કે આ મને કંઈ આમાં ખબર નહોતી અને આવું લાગ્યું, તમને દુઃખ થયું, સોરી, હું ફરી એનું ધ્યાન આપીશ કહીએ.
બરાબર. અને પછી તોય એને એવું રહ્યા કરે, તે પેલી લાઈ બળ્યા કરતી હોય એને, એટલે સહેજ પેલો ઘા ઊંડો જગાયો હોય ને એમનામાં જગણાને એવું લાગ્યું હોય તો એ વધારે લાગે એને, તે આપણે અંદર પ્રતિક્રમણ કરતા જવાના એના. અને પ્રાર્થના કરવાનો કે હે શુદ્ધાત્મા ભગવાન, એને સાતા વર્તે, શાંતિ વર્તે એવું કરજો. એટલે એમ કરતાં કરતાં એને ટાળવું પડતું જાય બધું. અરે ફરી આપણે જાગ્રત રહેવાનું. કહો આ બે જણને ઓછું બોલાવીએ ને તો વાંધો નહીં, પણ આમને પહેલા બોલાવાના. એવું મને મમ્મી એવું જ કીધું સવારે. આપણે તરત કહેવાનું કહો તમે આયા બહુ ખુશ થઈ ગયું, તો તમે ના આવ્યો તો મને ગમે તો બધું. આ એનો અહમ પોષવાનું છે. પણ અશોક કાકા તમે કહો છો ને એવું થતું નથી. પછી એ વખતે એવું નથી થતું કે આપણને અંદર એવું થાય કે આમને આપણો જેટલો અહંકાર ઓછો થાય ને ત્યારે આ બધું સરસ થાય. બધું પછી દાદા કહે ને કે નિરઅહંકારી પુરુષો આખા જગતને ખુશ કરી શકે. એને કંઈ લેવા દેવા નથી કે મારે તમારી પાસે કંઈક જોઈએ છે, વસ્તુ લેવી છે, મારું સારું દેખાડ, એ હેતુ કોઈ નથી એવો. પણ આપણે બીજાના અહમને ક્યારે દુભાઈએ છીએ કે આપણો પણ એક જાતનો અહંકાર હોય છે ત્યારે. હવે બધા ઘરના જ છો, શું કે કરવાનું એમાં? તે આપણો અહંકાર શું ઘરના છે એટલે કહેવાનું નહીં એમ. આપણે એમની ઘેર ગયા હતા, કેટલા બોલાયા હતા કે છે. આ આપણો જે અહંકાર છે ને એ પેલાના અહંકારને દુભાવે છે. પછી એણે શું કર્યું એ મારે નોંધ નથી લેવાની. મારે વેરમાંથી છૂટવું છે અને એના અહંકારને દુભાય નહીં એવી રીતના વ્યવહાર કરતા જ. અમને દુભાય તો પ્રતિક્રમણ કરો. બીજાને આપણે એવું કહી શકતા નથી કહો તમે આયા સરસ, તમે આટલું કામ કર્યું સરસ, એનો આભાર માનતા નથી, એને પ્રોત્સાહિત કરતા નથી. કેમ? તો કે આપણો અહંકાર છે એવો. કોઈક સારું કરે છે નથી કરતા, બધાને એને એપ્રોપ્રિએટ એ કરો આપણે કે એ ઉત્સાહમાં આવે એવું. તો કોઈ સારી વસ્તુ કરી, મદદ કરી તો આપણે એને થેન્ક્સ કરો. તમે આવ્યા તો બહુ સરસ, બહુ ગમ્યું મને, તમે હતા તો આટલું મારું કામ સરસ થઈ ગયું. બે લોકો વસ્તુઓની ગિફ્ટ બહુ આપે છે પણ પોતાના સારા શબ્દોની ગિફ્ટ આપવામાં બહુ કંજૂસાઈ કરે છે. સારા શબ્દો એ એને પણ સરસ આનંદિત બનાવે છે. એમાં ક્યાં કશું લઈ લેવાનું, આપી દેવાનું છે. આપણે એના અહંકારને કાઢવા માટે આવ્યા નથી, આપણો અહંકારથી મુક્ત થવા આવ્યા છે. આપણે એનો અહંકાર તો એની મેળે કાઢશે, એને દુઃખ આપશે. એટલે સમજાય ને? આપણે બે શબ્દો સારા એના માટે બોલ્યા ને એનો અહંકાર વધ્યો, ત્યાં આપણે લેવા દેવા નહીં. આપણે તો એના વેરથી છૂટ્યા એની જોડે. એટલે ધીમે 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 આપણો પોતાનો ઇગોઇઝમ ને ધ્યાન રાખતા જઈએ કે કોઈના માટે સારું બોલવામાં વાંધો શું છે, એને કહેવામાં વાંધો. અને હવે તો આપણે એની અંદર ભગવાન જોતા થયા છે. એ અવળું કરે તે આપણે એવું સમજીએ છીએ કે મારા જ કર્મનો ઉદય છે આ તો. અને એટલે આપણને એના વિશેનો કોઈ નેગેટિવ અભિપ્રાય થાય નહીં. અને થયો તો પ્રતિક્રમણ કરીએ છીએ. એટલે આપણે તો ઉડતું એના અહમને સરસ રીતે એને આપણે થાબડી રાખી શકીએ. બિલકુલ એનો અહમ દુભાય નહીં એવું આપણે રાખી શકીએ. સમજાય ને? જ્યાં જ્યાં આપણે વેરથી છૂટવું છે ત્યાં આપણે જાગ્રત રહેવાનું, અહમ દુભાવ નહીં. બાકી નોર્મલ જે જગ્યા હોય ત્યાં આપણે બહુ એવું જરૂર નથી કે ભાઈ બધાને અહમ
આપ્યા જ કરો, એને સંતોષ આપ્યા જ કરો, આખો દિવસ એવું કર્યા જ કરવું, એવું જરૂર નથી. પછી જ્યાં જ્યાં જેવી જરૂરિયાત છે એવું કરવાનું છે. સાહેબનું કામ હોય ત્યારે કરવાનું, પછી નોર્મલ સાહેબ, સમજાયું ને? સરસ, આગળ વાંચતા જઈએ આપણે. છે ગોઠવાયેલું માત્ર જ્ઞાનીની દ્રષ્ટિએ. પ્રશ્ન કરતા વ્યવસ્થિત એટલે બધું ગોઠવાયેલું જ છે ને, એવું કહેવાય? દાદાશ્રી: હા, એમ બોલ ના કરવું જોઈએ કે વ્યવસ્થિતમાં હશે તો સત્સંગમાં જવાશે, એવું બોલવાનું નહીં. નહીં તો પછી ના જવાય. આપણે જવું છે એવું નક્કી કરવાનું. નક્કી કર્યા પછી સામું કોઈ આડું આવે તો વ્યવસ્થિત કહીને આપણે સંભાવે ફાઇલનો નિકાલ કરવાનો. એટલે વ્યવસ્થિતનો દુરુપયોગ ના થવો જોઈએ. આ વ્યવસ્થિતનું જ્ઞાન તો બહુ શાંતિ આપે, જરાય ઉપાધિ ના થવા દે ને. અહીં પ્રશ્ન કરતા બહુ સરસ, આ બધું વ્યવસ્થિત છે એટલે બધું ગોઠવાયેલું જ છે ને, એમ કે. તો કે આ ગોઠવાયેલું છે એ બધું, પણ એ શેમાં બોલવાનું? તો કે અહીંયાથી સત્સંગમાં જતા હોય, રોજ વિધિ કરતા હોય, આવું પર્યુષણના સત્સંગમાં આવતા હોય તો હવે વ્યવસ્થિતમાં હશે તો જવાશે. તો એવું જો બોલ્યો તે બધું ઊંધું થઈ જાય. પછી બોલવાનું નહીં, એમાં તો ઉડતું નક્કી કરવું જોઈએ કે મારે સત્સંગ આ ટાઈમની અંદર એટેન્ડ કરવો જ છે. અને એની અંદર પછી કોઈ ફાઇલ આવે તો આપણે પેલું વ્યવસ્થિત કહેવાનું કે આ વ્યવસ્થિત છે, હવે નથી જવાતું, એ હવે ફાઇલનો નિકાલમાં આવે આપણે. નહીં તો ઘણીવાર શું હોય કે આ કાળની અંદર પોતાનું કલ્યાણ કરવાનો નિશ્ચય એ બહુ જ મંદ હોય. હંમેશા સંસારના કાર્યો કરવામાં જ આ પતાવી દઉં, આ કામ થઈ જાય ને, આટલી બધી વ્યવહારની જવાબદારી પૂરી થાય પછી આપણે નિરાતે ઘર લઈને રહીશું અને સત્સંગ કરીશું. તે બસ આવું મુદત પાડ્યા કરે અને છેલ્લી ઘડી આવે ને ત્યાં સુધી એને સત્સંગ મળે નહીં. કેમ? તો કે પોતાનો સૌથી મોટામાં મોટું અનિશ્ચય એ જ એનો અંતરાય બની જાય છે. જ્યારે ખરેખર આવું વિજ્ઞાન સમજવા માટે આવા સત્સંગની અંદર પોતાનું કામ કાઢવાના દિવસોમાં આપણો દ્રઢ નિશ્ચય થતો નથી, એ આપણું જ પોતાનું અકલ્યાણ કરવામાં આપણને સમજણ પડતી નથી. આપણે જાતે જ એ નક્કીપણું કરવાના બદલે આ વ્યવહારના નક્કીપણામાં રહ્યા કરીએ છીએ. કામ પતાવીએ, આમ કરીએ, ફલાણું કરીએ, બસ. ફાઇલ એટલે કે ના છૂટકે, તમારે છૂટકો જ નથી, કરવું જ પડે એવું છે. તો એ ફાઇલના નિકાલ માટે આપણે આ છોડીને જવાનું. નહીં તો મોટા ભાગે શું થાય, વ્યવસ્થિતનો દુરુપયોગ. આ વ્યવસ્થિતમાં સત્સંગમાં જવાશે તો જઈશું, હવે વ્યવસ્થિત જેવું વ્યવસ્થિત આપણું, બસ. આ ખિસ્સાની અંદર રૂપિયા મૂક્યા હોય અને પર્સ લઈને જતા હોય કે એવું આપણે એવું મૂકી દઈએ છીએ કે આ વ્યવસ્થિતમાં હશે એમ રહેશે, નહીં તો છો જતા રહેતો હોય.
કે ના, એમાં તો બહુ ચોક્કસ 3 વખત પૂછે, બરાબર ઠેકાણ મૂક્યા છે નહીં, બરાબર ઠેકાણ રાખ્યું છે નહીં, લાવ મને આપી દો. બહુ ચોક્કસ. એમાં આત્મજ્ઞાનમાં પોતાના કલ્યાણમાં એટલી ચોકસાઈ નથી, કારણ કે આ કાળની અંદર આ વ્યવહારની અંદર જ આખો દિવસ એનું ચિત્ત મન બધું એમાં જ રહ્યા કરે. એટલે તો ભગવાને એમના સમયની અંદર રોજ પ્રતિક્રમણ અને રોજ સામાયિકો કરાવતા. તે લોકોએ ધીમે 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 ભગવાનને પૂછ્યું કે ભગવાન, આ તો રોજ તો બધો ટાઈમ મળતો નથી. તે ભગવાન સમજી ગયા કે આ લોકો હવે એમના વ્યવહાર જીવનમાં વધારે અંદર રહેવા માંડ્યા છે. એટલે ભગવાને કહ્યું, એક કામ કરો કે છે, તમે છે ને અઠવાડિયાનું રાખો કે અઠવાડિયું વ્યવહાર કરવાનો અને અઠવાડિયા પછી સામાયિક પ્રતિક્રમણ કરવાનું. પહેલાં રોજનું દિવસનું કરતા હતા, રાત્રે સામાયિક કરો, પ્રતિક્રમણ કરો. પછી તો ટાઈમ ના મળ્યો એટલે અઠવાડિયું કર્યું. પછી એથી આગળ આવ્યા 15 દિવસ, એથી આગળ આવ્યા મહિનો. મહિનાની અંદર કપડાં મેલા બધા ભેગા કરવાના અને મહિના પછી ધોવા બેસવાનું એક જ વારમાં. ધીમે 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 કાળ બદલાતા બદલાતા કઈ આવ્યા તો કે વરસના કપડાં ભેગા કરો બધા અને પછી ધોવાનું. એનું નામ આ પર્યુષણ કાઢ્યા. આખા વરસના બધા દોષો ભેગા થાય અને પેલું સંવત્સરી આવે ત્યારે ધોવાનું, બોલવાનું. બસ ભગવાનનો, તીર્થંકરોનો માર્ગ, જ્ઞાનીઓનો માર્ગ એ તો ક્ષણે ક્ષણે જાગૃતિનો માર્ગ હતો. પણ કાળના પ્રભાવથી ધીમે 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 ધર્મ પણ એક ઉત્સવની માફક થવા માંડ્યો. રોજ પોતાના જીવનની અંદર આ જાગૃતિ રાખવાની, કોઈને દુઃખ ના થવું, કોઈનું પ્રમાણ ના દુભાવવું, કોઈની જોડે વેર ના બંધાવો, મતભેદ ના પડવો. એના બદલે આ બધા કપડાં બગાડ 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 કરે ને વર્ષ સુધી મૂકી રાખે પાછું. અને વરસ આવે ત્યારે પછી પ્રતિક્રમણ કરવા જાય. તે કેટલા દોષ એને દેખાય, એને યાદે રહ્યા ના હોય. એટલે દાદા ભગવાને કહ્યું કે આ કાળમાં આ જે જ્ઞાન છે એ આ કાળની અંદર અજાયબ જ્ઞાન ઉત્પન્ન થયું છે. જેટલો લાભ ઉઠાવાય એટલો ઉઠાવવો જોઈએ. એ તો આપણને કઈ છૂટે. નિશ્ચય એ દરેક આપણું પોતાનું છે. પછી એટલે બહુ આ વ્યવસ્થિતની આજ્ઞાનો દુરુપયોગ ક્યાં ક્યાં થાય છે એ આપણે શોધતા જઈએ આપણી અંદર તો ઘણી બધી ભૂલો આપણને દેખાય. એમાં સમજાય ને? બહુ સરસ આ વાતો છે અહીંયા. પછી આગળ આપણને કહે છે આ જ્ઞાન દુરુપયોગ કરે તો દખલ કર્યા વગર રહે જ નહીં. એટલે દખલ નહીં કરવાની, સહજ ભાવે રહેવાનું. અમે રહીએ છીએ એ સહજ ભાવે. મારે પટેલને કહેવાનું કે રોજ 4 વાગે સત્સંગમાં જવાનું, નહીં તો પછી થઈ જ રહ્યું ને. એવું ગોઠવાયેલું કહે એટલે ખલાસ થઈ ગયું. ગોઠવાયેલું કહેવાય નહીં, છે ગોઠવાયેલું, પણ તે જ્ઞાનીની દ્રષ્ટિએ ગોઠવાયેલું છે. અને તમને આ વાત જ્ઞાની અવલંબન રૂપે આપે. આ એક્ઝેક્ટ અવલંબન છે, પણ એ વાપરવાનું
અમારી કહેલી સમજણ પ્રમાણે વાપરજો, તમારી સમજણ પ્રમાણે વાપરશો નહીં. જોયું ને દાદા ભગવાન પોતે એમ પટેલ જે જ્ઞાની છે એમને પણ એ કેવી રીતે રાખે છે કે 4 વાગે સત્સંગ છે. અમે લોકો તો જોયું છે કે ઘણીવાર એમનો જે સત્સંગનો ટાઈમ હોય અને એ ટાઈમની અંદર એમને જે મહાત્મા લેવા આવનાર હોય એ કોઈક વાર 10-15 મિનિટ મોડા પહોંચે એમની પાસે, તો દાદા ભગવાન એ જે રૂમમાં બીજા માળે હોય ત્યાંથી તૈયાર થઈ અને ઠેક નીચે રોડ રસ્તા ઉપર આવીને ખુરશીમાં બેઠા હોય. 5 મિનિટ પણ એ મોડા પડવું એ એમની ગોઠવણીમાં હોય નહીં. ટાઈમસર એ 10 મિનિટ વહેલા તૈયાર થઈને બેઠા હોય. જેવા પેલા મહાત્મા એમને લેવા આવે કે તૈયાર જ હોય અને એમની સાથે તરત નીકળે અને ટાઈમસર ત્યાં પહોંચે. પોતાના તરફથી ક્યારેય આ ગોઠવણીમાં એમને ફેરફાર કરે નહીં. એટલે કહ્યું ને કે મારે પટેલને કહેવાનું રોજ 4 વાગે સત્સંગમાં જવાનું. ખરેખર જ્ઞાની પુરુષને તો સંપૂર્ણ કલ્યાણ થઈ ગયું છે, એમને શા માટે જવાનું? અને ઘણીવાર તો એમની શારીરિક તબિયત પણ બરાબર ના હોય, ઘણા બધા થાકેલા હોય, આરામની જરૂર ડૉક્ટરે કરી હોય, છતાં પણ 4 વાગે જવાનું એટલે ટાઈમસર બધું જવા માટે તૈયાર હોય. આ બહુ કહેવાય ને કે જ્ઞાની પણ આ સત્સંગની એટલી બધી ઈચ્છા કરે છે, એટલા બધા અનુમોદન આપે છે, એમાં જ રહેવામાં પૂરેપૂરું કલ્યાણ સ્વરૂપ થઈ ગયા છે. છતાં પણ જે સત્સંગની કેવળ જ્ઞાન થતા સુધી જબરજસ્ત અંદર પોતાનો પુરુષાર્થ મૂકે છે, ઈચ્છે છે એને કે આ સત્સંગના વાતાવરણમાં સત્સંગની અંદર જ રહેવું. એ કેટલું બધું આ વ્યવસ્થિતને સમજ્યા પછી પણ પોતે પોતાના મન વચન કાયાને એ કેવી રીતે ડીલ કરે છે એ બહુ જ આમાં જાણવા જેવું હોય છે. નહીં તો આપણે આ વ્યવસ્થિતનું જે અવલંબન છે એ આપણે એવી રીતના લઈ લઈએ ને કે તો બધું ગોઠવાયેલું જ છે, જવાય તો જવાય, નાય જવાય, હવે આ બધું વ્યવહારનું પતાવો પછી બીજું કરીશું. એ પોતે પોતાની જાતે પોતાની સમજણ પ્રમાણે જ્યારે અંદર ગોઠવાઈ જાય છે બધું, ત્યારે પછી આની જે લાભ મળવો જોઈએ, જે કલ્યાણ થવું જોઈએ એ બાકી રહી જાય છે. બહુ જ સમજવા જેવું છે. ધીમે ધીમે એમની વાણી વાંચતા 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 આપણને સમજાય જ્યાં સુધી કેવળ દર્શન તમને થયું નથી ત્યાં સુધી અમે કહીએ કે ભાઈ આમ બેંકમાંથી બહાર આવો તો ગજવું દાબી રાખજે, બિવેર ઓફ થીવ્સ લખેલું આવે ત્યારે ગજવું દાબી રાખજે. અને તેમ છતાં એ મરચા આંખમાં નાખી જાય ને ગજવું કાપી નાખે તો આપણે કહેવું કે વ્યવસ્થિત છે. આપણો પ્રયત્ન હતો બહુ સમજવા જેવું છે. વ્યવસ્થિત તો બહુ ઊંડી વસ્તુ છે. એ ગોઠવાયેલું જ્ઞાનીની દ્રષ્ટિ છે,
તમારી દ્રષ્ટિએ ગોઠવાયેલું નથી. જો તમારી દ્રષ્ટિએ ગોઠવાયું કહેશો તો ઊંધું કરી નાખશો. ગોઠવાયેલું એક ક્ષણ વાર ના માનીએ. અમે જ્ઞાનમાં જાણીએ કે આવું ગોઠવાયેલું, પણ માનીએ નહીં. મનનો સ્વભાવ જુદી જાતનો છે. મનનો સ્વભાવ વિચિત્ર છે. કઈ નવી જ જાતનું તોફાન ઊભું કરી દે. પણ આપણને ગજવું દાબી રાખવામાં વાંધો ખરો? આ તો શા માટે વ્યવસ્થિતનું જ્ઞાન તમને આપ્યું કે તમને મોક્ષે જતા સંકલ્પ વિકલ્પ ના થાય ને. અને છે વ્યવસ્થિત, એક્ઝેક્ટ વ્યવસ્થિત છે. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. અહીંયા દાદા ભગવાને કહ્યું ને કે આ જેમ આપણે ગજવાની અંદર પૈસા મૂકીને ગયા હોઈએ, બેંકની અંદરથી લીધું, પૈસા લઈને નીકળ્યા, તો કેવું આપણે આમ એની ગજુ દાબી રાખીએ, પર્સ આપણી જોડે બરાબર બાંધીને રાખીએ. એના માટે કેટલા બધા પ્રયત્નો હોય છે આપણા, તો કે પૂરેપૂરા પ્રયત્ન હોય. અને છતાંય કહે ને કે પેલા લોકો મરચાં નાખી આંખમાં કાપી જાય, પછી આપણે પેલું વ્યવસ્થિત વાપરવાનું. બેંકમાંથી પૈસા લીધા અને પાછો વ્યવસ્થિતમાં હશે તો જશે, નહીં તો નહીં જવાના, કોઈ લે નહીં, કોણ લેવાનું છે આપણું? તો તે આવું બધું બોલે. તે આ વ્યવસ્થિતનો ઉપયોગ ખરેખર દુરુપયોગ થઈ ગયો. વ્યવહારની જે કાળજી હતી એ કાળજી રાખી નહીં. એટલે એમણે કહ્યું ને કે અમે આ વ્યવસ્થિતને સમજીએ છીએ પણ માનતા નથી. બહુ સરસ વાત મૂકી છે એમણે. એક ક્ષણ વાર પણ આ વ્યવસ્થિતમાં જ છે એવું અમે માની ના લઈએ. જ્ઞાનની અંદર સમજમાં છે અમારી, પણ અમે માની લેતા નથી. નહીં તો આખું મનનો જે સ્વભાવ છે બધું ઊંધું કરી નાખે, વિચિત્ર કરી નાખે. સમજાયું ને? બહુ સરસ વાતો છે આમાં. ભગવાન અસીમ જય જયકાર.